તમે નહીં ચલો સીધો ઉપર આમાં કરો છો हेलो 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 सोक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्य परमात्मे युधायत यो लोकत्रयमाविश्य बिभर्त्य वैश्वर यस्मात् मतितोऽहम् अक्षरादपि चोत्तम अतोऽस्मि लोके वेदे च प्रथित पुरुषोत्तम यो मामेव સ્કૂલોમાં આવે છે છોકરાઓ સરવાય છે દીકરીઓ આ ભારતના હમણાં 3 વર્લ્ડ કપ દીકરીઓએ મેળવ્યા દીકરીઓ દ્વારા સંસ્થા ચાલતી અહીંયાનું જે મેનેજમેન્ટ છે ને બેન સાહેબ દીકરીઓનો બહેનો કરે છે જે ઇલિટરેટ હતા એ લોકોએ આ સંસ્થાની સ્થાપના કરી અને જીવનમાં દિવ્ય ગુણો જે આ સંસ્થા ચાલે છે જો તમારે શું કરવાનું છે મારી વાત સાંભળજો બરાબર તમારે એકબીજાનો હાથ મિલાવવાનો છે પણ તારે શું કરવાનું બેટા આ એક હાથ બરાબર વાળવાનો ખોલવો ના જોઈએ તારે એ એક જ હાથથી ખોલીને હાથ મિલાવવાનો છે તું વાળ દે મુઠ્ઠી ખોલવી ના જોઈએ હું ઓકે ઓકે ઉભા હવે તમે બરાબર એ કરો તમે ખોલો બેસી જાઓ સાહેબ તમને પૂછું છું આ બે દીકરીઓમાં કોણ જીત્યું કોઈ નહીં આજે યુક્રેન અને રશિયા એકબીજા લડી રહ્યા છે પણ આ દીકરીઓને મેં કીધેલું સાહેબ તમારે હાથ મિલાવવાનો છે સર કેટલી વાર લાગી કેટલી મજા આવી અને આ દીકરીઓ કેટલો મહેનત કરી છતાં પરિણામ 0 છે ભાઈઓ બહેનો શાંતિ જીવનમાં રાખવી હોય ને તો જતું કરવું પડે સહન શક્તિ કરવી પડે સમાવવાની શક્તિ કરવી પડે દાદી પ્રકાશમણીજી હાર્મની શબ્દનો અર્થ સમજાવતા એવું કહેતા હતા સાહેબ હાર્મની બે વ્યક્તિમાં એક વ્યક્તિ હાર માની લે તો સુમેળ થઈ જાય કે ના થઈ જાય બરાબર છે તમે મારી વાત સાંભળી સરનો ખૂબ ખૂબ આભાર માનું છું તમારા પ્રોગ્રામમાં અમને સમય આપ્યો 5 મિનિટ જે તમારે પ્રાર્થના કરવાની છે હું વિડીયો તમને સંભળાવીશ 7 દિવસ સુધી તમે અભ્યાસ કરજો સારું લાગે તો આગળ ચાલુ રાખજો બનાવે છે જીવનની સમસ્યાનો ઉકેલ આપણે બધા જીવનમાં કોઈને કોઈ તકલીફ કે મૂંઝવણનો સામનો કરીએ છીએ ગીતા આવા સમયે સ્થિર રહેવાની યોગ્ય નિર્ણય લેવાની અને કર્તવ્ય નિષ્ઠાથી કાર્ય કરવાની પ્રેરણા આપે છે આત્મજ્ઞાન અને આત્મવિશ્વાસ ગીતા આપણના આત્માના સ્વરૂપને સમજાવવા મદદ કરે છે તે શીખવે છે કે આપણને શરીર નથી પરંતુ અમર આત્મા છીએ આ જ્ઞાન ભય ચિંતા અને દુઃખમાંથી મુક્તિ અપાવે છે અને આત્મવિશ્વાસ વધારે છે જ્યારે આપણને કોઈ પરીક્ષામાં નિષ્ફળ જઈએ હિંમતથી સામનો કરવો જોઈએ હિંમત હાર્યા વગર સપોઝ અબ્રાહમ લિંકનની વાત કરું તમે બધા અબ્રાહમ લિંકન વિશે એનું નામ તો જાણ્યું જ હશે બરાબર કોણ હતા ક્યાંના રાષ્ટ્રપતિ હતા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેઓ 8 વખત ચૂંટણી હાર્યા હતા અને ત્યાર પછી રાષ્ટ્રપતિ બન્યા હતા અને એ જ્યારે ચૂંટણી હાર્યા હતા ત્યારે એટલા બધા ડિપ્રેશનમાં જતા રહ્યા હતા કે 6 મહિના સુધી પથારીવશ થઈ ગયા હતા તે છતાં એમણે હિંમત હાર્યા વગર ફરીથી ઊભા થયા અને ફરી ચૂંટણી લડ્યા અને 8મી વખત એ ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કરી એમણે એવી રીતે આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જેમ કે થોમસ આલ્વા એડિશન બરાબર કે જેમને 1000 કરતાં પણ વધારે બલ્બ બનાવ્યા અને અંતે એમણે સફળતા પ્રાપ્ત કરી પછી છે જેકે રોલિંગનું તમે નામ સાંભળ્યું હશે એક ઓથર છે અત્યારે હેરી પોટરની સિરીઝ આવે છે હોલિવૂડની છે તમે જાણો છો હેરી પોટરનું નામ સાંભળ્યું છે ચોપડા ઉપર ઘણું બધું દોરેલું હોય છે આવું પણ આપણે જાણતા નથી એના રાઇટર છે એમની આ સિરીઝ 12 વખત એને નકારવામાં આવી હતી પબ્લિશ કરવા માટે અને 12મી વખત પછી આ સિરીઝ છે એ પબ્લિશ થઈ હતી